બે છે જો. આને તો કાલ ખાલી કરી નાખ્યું હતું પણ મૂકવાનું બાકી રહી ગયું હતું. આવું બધું હોય ને તો ક્યારેક જરૂર પડે. અહીંયા મીટિંગ રાખી હતી કે નહીં તો પછી મેં કીધું કે જગ ભરી ભરીને કેટલુંક દેવું તો આવા જગ આ મૂકી દીધું હતું પણ આનું સેટિંગ દેખાઈ ગયું ગાઈસ. ઓ ગાઈસ કે તૂટી ગયું કંઈ મિસ્ટેક થઈ ગઈ છે. મિસ્ટેક જ છે. આવ્યા તે દુન બરાબર ને જિંદગીમાં આવ્યા તે દુની મિસ્ટેક જ છે બાપા. હવે એક જોક છે ને આવડો અહીંયામાં આવશે. ખોલવું એ ઉતરો જો પાણી ઢોળવામાં તો માહિર છું. બહુ ગમે પાણી ઢોળવું પણ જસુન ઘરે છે ને ભગવાનની દયા પાણી ગમે એટલું ઢોળું ખલાસ જ ન થાય. અને આ મારું કાનું જો આ કાનું છે એમાં શું વાગે ખબર? જો કેવું બધું વાગે છે મસ્ત અલગ અલગ. સવારમાં મૂકી દેવાનું. ઓ હજી ઘણા છે. બંધ કરી દીધું. હજી તો એવા અંદર કેટલા બધા આવે છે. જોઈ બોલાવવા આવશે. કે છે એમ નીકળી ગયા એમ કે જવું નહીં. શું હું અહીંયા શું લેવા આવી હતી? દૂધ છે ને દૂધડા ફ્રીજમાં મૂકી દઈએ. ગરમ છે દૂધ. ફ્રીજ તો આખું હબાવીને ભર્યું છે. હું ત્યાં મૂકું ને ખબર નથી. તો પેલી નો રહી ગઈ. આપણે છે ને જગ્યા તો ગમે એમ કરીને કરી જ લઈ. ફ્રીજ છે ને ઉનાળામાં ભરેલું હોય બાકી ખાલી ખમવું ફ્રૂટ નાન પેન બધું ભરી કે શિસ્કો લે આને ધોવાનું છે મસૂર. બહાર સૂતો હતો ને ત્યાંથી અંદર આવતો હતો. એક તો હજી બહાર જ છે. બે મસોતા ધોવાના છે. હા ચાલો ગાઈસ ઓટલા બોટલા ધોઈ નાખ્યા છે ને 11 વાગી ગયા છે. અને તડકો કે મારું કામ ને આપણા કપડાં થોડા જ સુકાઈ ગયા ને તો લઈ લઈ. પણ એટલી બધી આગ જરે છે ને ગાઈસ તો આમ ઘૂંઘટ તાણીને જવું પડે છે. બહુ તડકા પડે છે. આવા તો મેં ક્યારેય નથી જોયા. ના રામ પ્યારી અમારી જો એટલી બધી મુશ્કેલમાં છે ને ગાડી. અહીંયા છાંયે ગાડી મૂકવામાં વાંધો નથી. જો ઘો ગઈ જો કેવી છે. કેવડી મોટી ઠંડકના હિસાબે ઘો કાંઈ નુકસાન કરે કે નહીં? આની અંદર વહી ગઈ છે. આ બધું ઘેઘું જંગલે કાપવું છે પણ હાળું કાંઈ ટાઈમ મળતો નથી. આમાં વહી ગઈ છે તો ચાલો
પાણી વયું ગયું છે. હવે કઈ આવે તો નળી મૂકી દઉં સાઈડમાં. જીતેંગે સારે વાદે જીતેંગે. હમણાં તો ચૂંટણી હતી ને તો એવું જ હતું. જો કપડાં બધા કેટલા ધોઈ નાખ્યા અને મસ્ત સુકાઈ ગયા છે. અને અમારે છે ને આ ખાટલા જો આમ પડ્યા હોય અમારા ઘરે, કેવા પડ્યા તૂટલા ને ફૂટલા ને. તો આપણે છે ને ગુજરી બજાર ચલાવીએ છીએ, બરાબર? એટલે બધા પલંગ તૂટેલા અને એવું કંઈ હોય એ બધું તો આપણે સાચવવાનું જોઈએ. બહુ લાજ કાઢવી પડે. જો આમ પાણી આવશે ત્યારે આને પીવડાવશું લેમનને, ત્યાં સુધી તો. અને એટલો મસ્ત લીંબુડીનો છાંયો આવે ને, ઝીણો 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 ઝીણો. આ હિંચકો હટાવી દેવાનો છે આપણે, ગમે ત્યાં મૂકી દેવો છે આઘો. પણ મોટા મોટી એક ભૂલ કરી કે જેટલા નાના નાના બીલા હોય ને ત્યારે કાપી જ નખાય. તો જ આમાં એક નાનું બીલું નહીં રહેવા દેવાનું, મારી મારીને પાડી દેવાના. કેટલા બીલા છે જો. અથાણા કરવા જેને જોતા હોય ને બધાને દઈ દેવા. 2-3 બીલાય નહીં રાખવાના. આ બધા પડતા નથી, ગમે એટલું મારીએ ને તોય. ટેબલ ઉપર ચડી ચડીને લાકડીથી બધા એમ થાય પાડી નાખવા જોઈએ. તો ગાડી છાંય પડી રહી. અને આ જે ઘટાટોપ છે ને એ ભલે ખરાબ લાગે પણ એનો છાંયો છે ને આમ મસ્ત આવે આખું. લે લે હે, ઝાડવા મારા બધા ખાઈ ગઈ. જીવની જેમ ઉછેરું છું. હે હે આ ગુલાબે કાપી નાખો, કોઈ જરૂર નથી. ત્યાં આવી દેવો જ કડવો લીમડો મસ્ત મળીને ઊંચો વયો જાય. ત્યાં આંબળીનો છાંયો બહુ રહેતો નથી. આંબળી વાવી જો કો કપડાં લઈ લો જે કામ માટે આવી ને ભૂલાઈ જાય. બહુ તડકો છે. આમ જો દાડમાં આવ્યા લૂંબે ને ચૂંબે. એ માં કુળદેવી, વરસાદ આવે તો કે વરસાદ, તડકા. તો ગાઈસ અહીંયા જો મેં પાણી ભરીને મૂકી દીધું તો કેટલા આવે છે બુલબુલ. હવે આપણે એને મસ્ત રોટલી ને ભાખરીનો ભૂકો આપી દઈએ, કારણ કે એને ખોરાક જોતો હોય ને. હવે જો એની માં ચાંચમાં પાણી લઈને પીવડાવે છે. જો જો જો. તો તમારા ઘરે જો કોઈ પક્ષી આવતા હોય તો આવી રીતે પાણીને બધું મૂકીને પુણ્યનું કામ કરજો. આપણને તો બધું મળી જશે પણ આ લોકોનું શું થશે? એ થોડા અબોલ જીવ છે. અને ભગવાને આપણને 100 વર્ષ શું કામ આપ્યા છે કે અબોલ જીવની આપણે સેવા કરીએ, એટલા માટે આપણું આયુષ્ય વધાર્યું છે. તો આપણે એવું જ કંઈ કરતા જ નથી. આપણામાંથી જ ઊંચા નથી આવતા જીવવા માટે. જો હવે આ બધું મસ્ત ઠંડુ કરી દીધું જ ને, એટલે આ લોકોને મજા જ આવ્યા કરશે અહીંયા. અને હવે છે ને એમના માટે ભોજનની વ્યવસ્થા કરવાની છે. અહીંયા નાહવાની સુવિધા કરી. જો અહીંયા 2 જગ્યાએ પાણી મૂક્યું છે, એક આમ સામે મૂક્યું છે. આમાંય પક્ષીઓ ઝઘડો કરે, એક પાણી પીવા આવે બીજા ન પીવા દે એવું કરે. થોડાક ચોખા ને એવું નાખી દઈએ. તો ગાય જો સરસ મજાનો એક આપણે આ રોટલો બની ગયો છે, એક બને છે. એ સાલનો જો કેવો ચડ્યો, અડધો જ ફૂલ્યો. બહુ આવડે નહીં કે નહીં, આવા રોટલા આવડે મને, કાંઈ બહુ સારા ન આવડે. જો અહીંથી ઓરસ ચોરસ તોય જશું બિચારા ખાઈ લે. ખોટે નાટક ન કરે, નાટક. તો 12 વાગી ગયા ને બનાવવાના છે 2 રોટલા અને દહીં વઘારવાનું છે. બસ બીજું કંઈ ખાવું નથી.
અને આ ચકલા જો મેં છે ને અહીંયા ઓલું કપડું નાખી દીધું છે, તો એ હવે કપડું કાઢે છે. એ નીકળી ગયું મહા મુસીબતે ભાગ્યું ત્યાં ગયું, પણ એ અહીંયા જઈને માળો કરવો છે. ઓય બાપા મારાથી અંબાતું નથી, કપડું જ લગાડી દેવું છે એટલે માળો ન બનાવે. અહીંયા માળો બનાવે ને તો એનો કાંઈ વાંધો નહીં, પણ પંખો ચાલુ હોય પછી અમારે રાત્રે શું, સવારે શું, બપોરે શું કે નહીં. ટાબરી આવ તમને એમ કહે જ કે તમે આ ગમે ત્યાં બીજે બનાવો માળો. કી ગયા કચરા કરીને, જો આ બધું પાછું આવ્યું. આ મોજા અને બધું અંદર લગાડી દીધું હતું. તો ગાઈસ આવી જાઓ, મકાઈના ડોડા ખાવા છો. આપણે છે ને અત્યારે 2 પડ્યા તક શેકી નાખો. અત્યારે કેટલા વાગ્યા છે ખબર? 3:30. જો પડી ગયું. આની ઓલી જાળી છે એ કંઈ મળી નહીં, ખાનામાં હતી. કોને કોને ભાવે? મને તો બહુ ભાવે. જ્યારે મકાઈ હોય તો હું જમું નહીં. ગરમ થઈ ગયો એ પણ બહુ ગરમ થઈ છે. ગેસથી આગળ રાખવું પડે, ફાટે. પછી આ બાજુ જો કાચો છે. બાપા બહુ તાપ લાગ્યો. ગેસ બંધ કરી દીધો. અને આમાં છે ને મક્ખન, તો કેવું માખણ થઈ ગયું ગરમીનું. ઘી કરવા મૂકું છું ગરમ. બળી ગયું. બધું ગેસ ઉપર. પછી જો કેટલો ગંધારો. સાફ કર્યો તો પાછો ખરાબ થઈ ગયો. હાલો આપણે ખાઈ લઈએ. બહુ ભાવે. કપડું લેવું પડશે, કપડા વગર તો કેમ ખાવું. અહીંયા બેઠા બેઠા ખાઈ. હાલો ફેમિલી, તમે મકાઈ ખાવા માટે બહુ મસ્ત છે, તો ગરમ બહુ છે અને એટલી મીઠી લાગે જ ને. અને મને બાફેલો ન ભાવે એટલે હું શેકેલો ખાઉં. બાફેલા મીઠું હોય કે નહીં, તો ઓછું મીઠું નાખ્યું હોય ને તો ભાવે, પણ બહુ ખારો ધૂધવા જેવો કરી દઈ ને અમુક તો ન ભાવે. પછી આમાં લીંબુ લગાડે, મીઠું મરચું એવું કાંઈ ન ભાવે. તો ગાઈસ આપણે જો ચાર્જિંગ લગાડી દીધું. વિડીયો ઉતારીને પછી છે ને ચાર્જિંગ ઉતરી ગયું. ચાર્જિંગ તો હવે ફટાફટ આ 2 આના ઓછા ધોવાઈ ગયા ને એ પાથરવાના. બીજા છે પણ એ ઓછા ગમે, મને આ જ ગમે. આમ ખોસવામાં બધી બાજુથી સરખા રહી છે. તો ચાલો, કપડાના ઢગલા છે ને ઇસ્ત્રી કરવા બેસવું છે. પહેલાં ચાર્જિંગ કરીને પછી વિડીયો ઉતારું. અને ક્રિષ્ના છે ને એમ કીધું તું રસ લઈને આવી, ત્યાં તો એમ પપ્પા સૂઈ ગયા છે. રસ લઈને આવ્યું ત્યાં. આ છે ને દરવાજો એટલો બધો ભટકાય નહીં કે વાત પૂછો ને. બહુ અવાજ, ફાટ 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 અવાજ આવે. તો આજે છે ને
પોતાને અત્યારે માર્યું જો મસ્ત ક્લીન કર્યું. હવે ખાલી બેડશીટ લગાડવાની બાકી જ જશું સૂતા જ. થાકી ગયા અને આટલા કપડાં ઇસ્ત્રી કરવાની જોઈએ. 1 2 3 4 આ પેન્ટ એટલા ગણાય નહીં, વીણાય નહીં, તોય મારા બેડમાં સમાય નહીં. એટલા બધા કપડાં છે ને એટલા ગોઠવવાના છે. આવું કોઈ બતાવે તમને અચીરો ને કચીરો? બોલો. એક અહીં મૂકી દઈ અને એક અહીંયા મૂકી દઈ.